સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જેતપુર હાઈવે લોહીથી ખરડાયો. પેઢલા પાસે કાળમુખો અકસ્માત. 20 વર્ષના યુવાનનો ઉગતો સૂરજ આથમી ગયો. રસ્તા પર દોડતી મોતના સોદાગર જેવી સ્પીડે વધુ એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. જેતપુર ધોરાજી રોડ પર પેઢલા ચોકડી પાસે રાત્રે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને પથ્થર હૃદયના માણસની પણ આંખમાં પાણી આવી જાય. જેતપુરથી ધોરાજી જઈ રહેલી કારની સ્પીડ એટલી પ્રચંડ હતી કે પેઢલા પાસે બાલકૃષ્ણ ફાર્મની મજબૂત દિવાલ પણ તેને રોકી શકી નહીં. કાર દિવાલ સાથે એવી રીતે અથડાઈ કે જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય. લોખંડના પતરા કાગળની જેમ વળી ગયા અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર યુવકો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાઈ ગયા હતા. આમાં એક દીવો બુઝાયો, 2 હોસ્પિટલના બિછાને. આ કાળમુખા અકસ્માતે 20 વર્ષના અવધ અરવિંદભાઈ તિવારી નામના આશાસ્પદ યુવાનને કાળનો કોળિયો બનાવી લીધો છે. હોસ્પિટલના બિછાને જિંદગી અને મોત વચ્ચેની જંગમાં અવધ હારી ગયો અને તેનું મોત નીપજ્યું. જ્યારે તેની સાથે સવાર અક્ષય વાઘેલા અને દેવરાજ ગોસાઈ હાલ ગંભીર હાલતમાં જૂનાગઢ હોસ્પિટલમાં જિંદગી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. ઠાકોરે જણાવ્યું હતું કે અતિશય ગતિને કારણે કાર પરથી કાબુ ગુમાવતા આ કરુણાંતિકા સર્જાઈ છે. પોલીસ અત્યારે કાયદેસરની તપાસ ચલાવી રહી છે. સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ, સત્યની સાથે હંમેશા તમારી સાથે.